રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। લોકો હાડ થીજવતી ઠંડી અનુભવી રહ્યા છે। મોટા ભાગના શહેરોમાં પારો ગગડ્યો છે। ખાસ કરીને નલિયામાં એક જ દિવસમાં 9.6 ડિગ્રી પારો ગગડ્યો છે। નલિયામાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગુરુવારે 5.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું। અહીં એક જ દિવસમાં 9.6 ડિગ્રી પારો ગગડ્યો હતો। રાજ્યના અન્ય શહેરોમાં પણ પારો ગગડતા હાડ થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે। અમદાવાદમાં ગુરુવારે 17 ડિગ્રી તાપમાન હતું, જ્યારે શુક્રવારે 13.3 ડિગ્રી થઈ ગયું હતું। આવી જ રીતે ડીસામાં 11.8 ડિગ્રી થયું છે। અહીં એક જ દિવસમાં 6 ડિગ્રી તાપમાન ગગડ્યો છે। રાજ્યમાં ઉત્તરાયણ પર્વ પર સારા પવન સાથે લોકો હાડ થીજવતી ઠંડી સાથે ખૂટવાશે। બીજી બાજુ આગામી દિવસોમાં કચ્છ પંથકમાં કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે। ગુજરાત સહિત દેશભરમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ પારો કકડભૂસ થયો છે। અહીં ફરી એક વખત પારો માઇનસમાં પહોંચ્યો છે। હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને -3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો। લઘુત્તમ તાપમાન એક જ દિવસમાં +3 થી -3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 6.0 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 5 દિવસ તાપમાનમાં ઘટાડો થશે। 3 થી 6 ડિગ્રી સુધી પારો ગગડવાની આગાહી છે। કચ્છના ભુજમાં કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મોટાભાગના શહેરોમાં પારો 9 થી 10 ડિગ્રીએ રહી શકે છે। સાથે જ 14-15 જાન્યુઆરીએ તાપમાન વધુ ઘટશે। રાજ્યમાં ફરીથી હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। 4 થી 5 દિવસમાં રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી કરી હતી।